મિત્રો આજે આપણી સાથે છે રોનક વિઠા, જે 5 વર્ષનું બાળક છે અને તે છોટા ગજનીના નામે અત્યારે ઓળખાય છે. તેનું કારણ એટલું છે કે તે માત્ર 40 મિનિટમાં 1482 પુશઅપ્સ કરી શકે છે. ઉંમર માત્ર 5 વર્ષની જ છે. આટલી વર્ષમાં કોઈ પણ જાતની ટ્રેનિંગની સાથે પણ આ વસ્તુ કરવી અશક્ય છે, પરંતુ આ જે લિટલ ગજની કે છોટા ગજની જે કહીએ તે કરી શકે છે. આજે તે સ્પીક બિનાસની સાથે છે, તેમના મધર પણ આજે આપણી સાથે છે, તો આપણે તેમની સાથે આ સંદર્ભે જ વાત કરીશું. આપ ખાસ તો એ જણાવો કે આ 5 વર્ષની ઉંમરમાં જ આટલી સિદ્ધિ જે કહેવાય શારીરિક સિદ્ધિ હાંસલ એને કરી છે, તો કેવી રીતના? એકચ્યુઅલી નાનો હતો ત્યારથી જ અમને ખબર પડી ગઈ કે આનું બોડી ફ્લેક્સિબલ છે અને આ વસ્તુ આ કરી શકે છે. તો વસ્તુ એ હતી કે હવે એક ટ્રેનરની જરૂર હતી. તો અમે ગજની પિક્ચર રિલીઝ થયું પછી તો આનામાં જેમ કે ગજની બનવું જ છે એનું ભૂત સવાર થઈ ગયું હતું. તો પછી અમે એના ટ્રેનર સાથે વાત કરી, સત્યજીત ચોરસિયા, જે અમને લિટરલી અમે એમ કહીએ કે એનો બહુ આભાર માનીએ છીએ કે ફ્રી ઓફ ચાર્જ અમને હેલ્પ કરે છે. અને અમે ખાલી એને એટલું કહેવા ગયા હતા કે અમે ગિનિસ બુકમાંનું નામ નખાવીએ છીએ. એ ત્યારે ખાલી 400 પુશઅપ્સ કરતો હતો અડધી કલાકમાં. તો અમે ખાલી એને કહેવા ગયા હતા કે અમે ગિનિસ બુકમાં ટ્રાય કરીએ છીએ અને આને તમારી સાથે મળવું હતું અને એને થોડીક ટ્રેનિંગ અમારે મતલબ અપાવી હતી કે બરાબર કરે છે કે નહીં. તો એ બહુ ખુશ થઈ ગયા હતા. એ તો કહેતા હતા કે આ મિરેકલ છે કે 400 કે મોટા માણસો કરે છે એક સાથે એક ધારે કે એ મતલબ આ કરી લે છે મોઢામાંથી. તો કે આ નાનું બાળક ખરેખર મિરેકલ છે. તો એવી રીતે બરાબર છે, ખૂબ જ સરસ વાત. પણ એને તમને લાગે છે કે મધર તરીકે એમને કોઈ તકલીફ થતી હોય? નહીં. તો હું પોતે જ આ વસ્તુ આગળનો વધારે. અને તમે જોઈ લો કે આ વસ્તુ એણે 4.5 વર્ષનો હતો ત્યારે જ આ વસ્તુ એણે પોતાને પ્રૂફ કરીને બતાડ્યું, જે હજુ સુધી મોટા માણસો પોતાને પ્રૂફ નથી કરી શકતા. જી, એને એવોર્ડ મળી ચૂક્યો છે જે મારા હાથમાં છે, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ, એશિયા બુક ઓફ રેકોર્ડ્સ. અને જે એવોર્ડ એમને 25 મે 2010ના મળેલો છે. એટલે એ ખૂબ જ રિસન્ટ એવોર્ડ છે કે જેમાં એ 1482 પુશઅપ જે છે તે તેમણે માત્ર ને માત્ર 40 મિનિટમાં કરેલા છે. અને જે છોટા ગજની એ રોનક અહીંયા આપણી સાથે જ છે. આપણે એમની સાથે વાત કરીએ. રોનક, હાઉ આર યુ? તને કોઈ શીખવાડ્યું છે પુશઅપ કરવાનું? તને કેવી રીતના આવડે છે? ઓકે. આપ જોવો છો એમ તે એક બાળક જ છે, એક સામાન્ય અને નોર્મલ કહી શકાય તે બાળક જ છે. માત્ર ને માત્ર તેમનામાં એક અલગ જ સિદ્ધિ છે કે જે પુશઅપની જે તે કરી શકે છે. બાકી તે એક નાનો અને જેને કહેવાય વહાલો કહી શકાય તેવો એ બાળક જ છે. બરાબર છે. હવે ભવિષ્યમાં અમને બીજા અન્ય રેકોર્ડ મેળવવાની જે ઝંખના થાય, જેમ કે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ છે જ, તેના માટેના પ્રયત્નો આપ કોઈ કરી રહ્યા છો? અમારે એકચ્યુઅલી પહેલાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જ નામ નખાવું હતું, પણ એ લોકોએ કીધું કે બચ્ચાની કેટેગરી અલગ નથી. એટલે અમે છતાંય ટ્રાય કરીએ છીએ કે ગોડ ગિફ્ટ છે, તમે લોકો એક્સેપ્ટ કરો આ વસ્તુને અને એને એક ચાન્સ આપો એમ. જી, બરાબર છે. અને ઇન્ડિયામાં લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ પણ છે, તેમાં પણ ટ્રાય આપણે કરવી જોઈએ. અને મને લાગે છે ત્યાં સુધી આ કેટેગરીમાં આ એવોર્ડ ક્યારેય થઈ ચૂક્યો નહીં. અને તે ચોક્કસ અમને બી લાગે છે કે લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં બી એનું નામ હોવું જોઈએ.